હું અહીંયા ઉપસ્થિત તમામ મતદાર ભાઈઓને કહેવા માંગુ છું કે મનમાં સંકલ્પ કરવાનો સમય આવી ગયો છે, ગામડે ગામડે વાત કરવાનો સમય આવી ગયો છે કે આવેદન પત્ર આપનાર ધારાસભ્ય જોઈએ છે કે ચિઠ્ઠી લખી અને મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રી પાસેથી કામ કરનાર ધારાસભ્ય જોઈએ છે। આપણે આવેદન પત્ર આપી ખોટા વિડીયો બનાવી અને છાપામાં આવી જાય એવા ધારાસભ્યોની જરૂર નથી। આપણે એવો પ્રતિનિધિ ચૂંટાવવો પડે, આપણે એ સરકારમાં રહેવું પડે, એ દિશામાં આગળ વધવું પડે કે આપણા પ્રશ્નોનો યોગ્ય જગ્યાએ રજૂઆત કરી એનો કાયમી નિકાલ થાય એમ માટેના આપણે પ્રયત્નો કરવા પડે। આજે આપ જોઈ રહ્યા છો ત્યારે બે પાર્ટી, કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય, આ બધાની શું વર્તણૂક છે। હમણાં જેમ ભાલાળા સાહેબે કહ્યું એમ કે મન ફાવે તેમ બોલવું, તમે મને કહો। આપણે અહીંયા ઉપસ્થિત અને આપણે તમામ મતદાર ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ, શું આપણે મોહમ્મદ ગજનીની ઓલાદ છીએ? શું આપણે મોહમ્મદ ગજનીના વારસદારો છીએ? આનો જવાબ આગામી 19 તારીખે મતપેટીમાં તમારે આપવો પડે।